ચાલો આજે એક સામાન્ય ઇન્ડક્શન મોટરની અંદર ડોકિયું કરીએ અને એની અંદર છુપાયેલા કેટલાક રહસ્યોને ઉકેલવાની કોશિશ કરીએ. હવે આ એક એવો સવાલ છે જે એન્જિનિયરો માટે બહુ જ મહત્વનો છે અને એનો જવાબ છે ને એ અમુક સ્માર્ટ ટેસ્ટ્સ અને થોડી ગણતરીઓમાં છુપાયેલો છે. તો આ છે આપણી કેસ ફાઇલ, ગણતરીઓથી ભરેલો એક કાગળ. પહેલી નજરે થોડું અઘરું લાગી શકે, પણ ચિંતા ન કરતા, આપણે સ્ટેપ બાય સ્ટેપ આ આખી વાતને સમજીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો ક્લુ કે પહેલી ચાવી એ મોટરને કોઈ પણ લોડ વગર ચલાવવાથી મળશે. મતલબ કે એને બસ એમ જ ખાલી ફરવા દેવાની છે. તો આ રહ્યા એ ટેસ્ટના નંબર્સ. આ એ પાવર છે જે મોટર ખાલી પોતાની અંદર જે ઘર્ષણ થાય છે અને જે મેગ્નેટિક લોસ થાય છે એને પહોંચી વળવા માટે વાપરે છે, બીજું કંઈ નહીં. હવે ખરી મજા તો એ છે કે આપણે આ નંબર્સનો ઉપયોગ પાવર ફેક્ટર શોધવા માટે કરીશું. હવે આ પાવર ફેક્ટર છે શું? સીધી ભાષામાં કહીએ તો એ ઇલેક્ટ્રિકલ એફિશિયન્સીનું એક માપ છે. એ બતાવે છે કે મોટર કેટલી સારી રીતે વીજળીને કામમાં, એટલે કે ફરવાની શક્તિમાં ફેરવી રહી છે. બસ, આપણે હવે આ ટેસ્ટમાંથી મળેલી કિંમતોને આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ. એનાથી આપણને મોટરનું બેઝલાઇન પરફોર્મન્સ કેવું છે એનો અંદાજ આવશે. અને આ રહ્યો જવાબ. આ આંકડો બતાવે છે કે જ્યારે મોટર પર કોઈ લોડ નથી, એટલે કે એ કોઈ સાચું કામ નથી કરી રહી, ત્યારે એની એફિશિયન્સી કેવી હોય છે. અને હા, આટલો ઓછો આંકડો આવે એ નોર્મલ જ છે. ચાલો હવે વારો છે બીજા ટેસ્ટનો. આ ટેસ્ટમાં આપણે મોટરને થોડા પ્રેશરમાં મૂકીશું અને જોઈએ કે એની લિમિટ્સ વિશે આપણને શું જાણવા મળે છે. આ ટેસ્ટમાં શું થાય છે કે મોટરની જે શાફ્ટ ફરે છે એને લોક કરી દેવામાં આવે છે અને પછી ઓછો વોલ્ટેજ આપવામાં આવે છે. આ તો એના જેવું થયું કે જાણે ગાડીની બ્રેક દબાવી રાખી હોય અને સાથે એક્સેલરેટર પણ આપો. અહીંયા પણ આપણે એ જ પાવર ફેક્ટર શોધીશું, પણ આ વખતે જે જવાબ મળશે ને એ આપણને બતાવશે કે ભારે લોડ હેઠળ મોટર કેવું વર્તન કરે છે. તો ચાલો આ અંડર પ્રેશર ટેસ્ટના જે આંકડા છે એને ફોર્મ્યુલામાં નાખીએ અને જોઈએ કે શું જવાબ આવે છે. જુઓ, આ વખતે પાવર ફેક્ટર ઘણો ઓછો આવ્યો અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે મોટર પોતાની પૂરી તાકાતથી ફરવાની કોશિશ કરી રહી છે, ભલે ને એનો રોટર લોક કરેલો હોય. તો જુઓ, આ બે ટેસ્ટ આપણને બે અલગ અલગ કહાની કહે છે. એક ટેસ્ટ એ જાણવા માટે કે મોટર જ્યારે આરામથી ફરે છે ત્યારે શું થાય છે, અને બીજો ટેસ્ટ એ જાણવા માટે કે જ્યારે એના પર પૂરેપૂરો લોડ આવે ત્યારે એ કેવું પરફોર્મ કરે છે. બંને એટલા જ જરૂરી છે. અને હવે આ બધા ટુકડાઓને જોડીને આપણે એ મોટા રહસ્યને ઉકેલીશું કે આ મોટરની કરંટ લેવાની અંતિમ હદ, એની બ્રેકિંગ પોઈન્ટ શું છે. અને એના માટે છે આ ફોર્મ્યુલા. આની ખાસિયત એ છે કે આપણે મોટરને ફૂલ પાવર પર શોર્ટ સર્કિટ કરવાનું જોખમ લીધા વગર જ એ જોખમી વેલ્યુ કેટલી હશે એની ગણતરી કરી શકીએ છીએ. કેટલું સ્માર્ટ છે નહીં? ગણતરી બહુ સીધી છે. પહેલાં ફૂલ વોલ્ટેજ અને ટેસ્ટ વોલ્ટેજનો ગુણોત્તર શોધો. પછી એને આપણે બ્લોક રોટર ટેસ્ટમાં જે કરંટ માપ્યો હતો એની સાથે ગુણી નાખો. અને આ રહ્યો આપણો જવાબ, 69 એમ્પ્સ. બસ આ જ છે એ લિમિટ જે એન્જિનિયરો શોધી રહ્યા હતા. આ નંબર બહુ જ અગત્યનો છે, કારણ કે આના આધારે જ ફ્યુઝ અને સર્કિટ બ્રેકર જેવા સેફ્ટી ફીચર્સ નક્કી થાય છે જે મોટરને બળવાથી બચાવે છે. તો જોયું કેવી રીતે ફક્ત બે સાદા અને સેફ ટેસ્ટ કરીને આપણે એક પાવરફુલ મશીનની એકદમ ક્રિટિકલ સેફ્ટી લિમિટ શોધી કાઢી. આ જ તો એન્જિનિયરિંગની કમાલ છે. અને આના પરથી વિચાર આવે કે આપણી આસપાસ એવી બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ હશે જેને આવી જ ચતુરાઈથી માપી શકાતી હશે.